નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિ અને સૂર્ય આ બંને દ્વારા બનતો સમસપ્તક યોગ ક્યાંક ને ક્યાંક જીવનમાં સમસ્યાઓ લાવે છે, જીવનની અંદર તકલીફો ઉત્પન્ન કરાવે છે. સૂર્યથી શનિ મહારાજ 180 ડિગ્રીએ જ્યારે આવી જતા હોય છે ત્યારે સપ્તમ દ્રષ્ટિ પડતી હોય છે અને આ સાતમી દ્રષ્ટિ જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે. મેષથી લઈ અને મીન રાશિ ઉપર એની અલગ અલગ અસર પડે છે અને આ અસર જીવનની અંદર સમસ્યાઓ અને લાભ બંને વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવતી હોય છે. દર્શક મિત્રો, પોતાની સ્વગૃહી રાશિ એટલે કે સિંહ રાશિ એની અંદર ગ્રહોના રાજા તરીકે ઓળખાતા એવા સૂર્ય મહારાજ પોતે આવી ચૂક્યા છે. ડાયરેક્ટ સાતમી દ્રષ્ટિ કુંભ રાશિની અંદર એટલે કે પોતાની સ્વગૃહી રાશિની અંદર વક્રી થઈને બિરાજમાન એવા શનિ મહારાજ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે અને શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ એટલે કે સાતમી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડી રહી છે. તમારી રાશિ ઉપર એની કેવી અસર થશે? શનિ અને સૂર્યની સમસપ્તક દ્રષ્ટિ દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે? કયા ઉપાયો સૂર્ય શનિ દ્વારા સર્જાતા સંઘર્ષ યોગની અંદર તમને રાહત આપી શકે? સૂર્ય શનિનો સંઘર્ષ યોગ દાંપત્ય જીવનમાં, જીવનની અંદર, વ્યવસાયની અંદર, નોકરીની અંદર કઈ કઈ જગ્યાએ સ્ટ્રગલ ઉત્પન્ન કરાવે, કઈ કઈ જગ્યાએ સમસ્યાઓ ઉત્પન્ન કરાવે, આ દરેક વિષય ઉપર મારે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 17/8/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ શુક્લ પક્ષ અને એની ત્રયોદશી કહેતા આજે 13ની તિથિ બની રહી છે. પૂર્વાષાઢા નામનું નક્ષત્ર સવારે 11:47 સુધી છે અને ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્રનો પ્રારંભ થશે. પ્રીતિ નામનો યોગ આજે સવારે 10:46 સુધી છે. ત્યારબાદ આયુષ્યમાન નામના યોગનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર સાંજે 5:27 સુધી રહેશે. ત્યારબાદ આ ચંદ્રમાનું ભ્રમણ મકર રાશિની અંદર રહેશે. એટલે 5:27 સુધી જે કોઈ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. આજે કૌલવ નામનું કરણ રહેશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે સૂર્ય અને શનિના સંઘર્ષ યોગની. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્ય અને શનિ વિશેષ પ્રકારનું મહત્વ દર્શાવે છે અને શનિ મહારાજની દ્રષ્ટિ જે ગ્રહ ઉપર પડતી હોય, જે સ્થાન ઉપર પડતી હોય, એવું કહેવાય છે કે શનિ મહારાજની દ્રષ્ટિ જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે અને એટલા માટે શનિ મહારાજને વિશેષ દ્રષ્ટિ પ્રાપ્ત છે. શનિ મહારાજ પોતે જે જગ્યાએ બિરાજમાન હોય એ જગ્યાએથી 3જા સ્થાન ઉપર, 7મા સ્થાન ઉપર અને 10મા સ્થાન ઉપર, આ 3 સ્થાન ઉપર શનિ મહારાજ પોતે દ્રષ્ટિ કરતા હોય ને જેમાં સંપૂર્ણ દ્રષ્ટિ 7મ સ્થાન ઉપર પડતી હોય છે. કોઈ પણ ગ્રહની 7મી દ્રષ્ટિ પડતી હોય ને આ 7મી દ્રષ્ટિ સંપૂર્ણ દ્રષ્ટિ હોય ને જે જીવનની અંદર લાભ અને નુકસાન બધી વસ્તુઓ ઉત્પન્ન કરાવતું હોય છે. એવું કહેવાય જ્યોતિષ શાસ્ત્ર મુજબ કે શનિ મહારાજની નજર ક્યાંક ને ક્યાંક જીવનની અંદર દુષ્પરિણામ ઉત્પન્ન કરાવે છે. અલગ અલગ ગ્રહો ઉપર જ્યારે આ શનિ મહારાજની દ્રષ્ટિ પડતી હોય છે ત્યારે જીવનની અંદર અલગ અલગ પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરાવે. શનિ છાયા પુત્ર છે, શનિ સૂર્ય પુત્ર છે અને આ શનિ મહારાજ પોતાના જ પિતા ઉપર જ્યારે દ્રષ્ટિ કરે ત્યારે જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. કારણ કે શનિ સૂર્ય સાથે દુશ્મનાવટ રાખે છે. ભલેનો પુત્ર છે પરંતુ દુશ્મનાવટ રાખે છે. જ્યારે સૂર્ય મહારાજ ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ પડતી હોય, શનિ મહારાજ ઉપર સૂર્ય મહારાજની દ્રષ્ટિ પડતી હોય ત્યારે પિતા અને પુત્ર આ બંનેના સંબંધોની અંદર તકલીફ ઉત્પન્ન થતી હોય છે. જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ અને સૂર્યની દ્રષ્ટિ હોય, શનિ અને સૂર્ય સાથે હોય, આવા પિતા અને પુત્રના સંબંધોમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. આવા લોકોના જીવનની અંદર અપ ડાઉન ને લગતી સ્થિતિઓનું સર્જન થતું હોય છે. આવા લોકોનું કોન્ફિડન્સ લેવલ અમુક સમયે ડાઉન થઈ જતું હોય છે. આંખને લગતી સમસ્યા પણ આ શનિ સૂર્યના સંઘર્ષ યોગના લીધે ઉત્પન્ન થતી હોય છે. માન, સન્માન, પ્રતિષ્ઠા અને હાડકાને લગતી સમસ્યા પણ આ શનિ અને સૂર્યના લીધે પ્રાપ્ત થતી હોય. દર્શક મિત્રો, ગઈકાલે એટલે કે 16 તારીખે આજ સૂર્ય મહારાજ પોતાની રાશિ એટલે કે સિંહ રાશિની અંદર
અંદર આવી ગયા છે. સિંહ રાશિની અંદર આવતાની સાથે સિંહ રાશિની અંદર સૂર્ય આવતા 12 રાશિનું ભવિષ્યફળ શું એ આપણે ગઈકાલે જોયું, પરંતુ શનિ અને સૂર્યની દ્રષ્ટિ જ્યારે પડી રહી છે, કારણ કે 7મે જ્યારે પંચમ સ્થાન એટલે કે સિંહ રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજ આવી ગયા છે તો એની 7મી દ્રષ્ટિ કુંભ રાશિ ઉપર પડે છે, જે જગ્યાએ ઓલરેડી પહેલેથી કુંભ રાશિમાં વક્રી શનિ મહારાજ બિરાજમાન છે. કારણ કે શનિ મહારાજ અત્યારે પૃથ્વીની વધારે નજીક છે અને કોઈ પણ ગ્રહ જ્યારે પૃથ્વીની વધારે નજીક હોય તો આપણને એમ લાગે કે ઊંધી ચાલ ચાલી રહ્યો છે. જેવી રીતે તમે રેલવેની અંદર મુસાફરી કરતા હોય, તમારી બાજુમાં કોઈ ટ્રેન એકદમ બાજુમાં કોઈ ટ્રેન હોય તો એ ટ્રેન હાલતી હોય તો તમને એમ લાગે કે તમારી ટ્રેન ચાલી રહી છે. એવી જ રીતે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર શનિ મહારાજ અત્યારે વક્રી ચાલ ચાલી રહ્યા છે અને આ વક્રી ચાલ આપણા ઉપર વધારે પડતી અસર કરતી હોય. વર્ષ પછી આ સૂર્ય મહારાજ અને શનિ મહારાજ આ બંનેની સામ સામે દ્રષ્ટિ પડી રહી છે. 1 વર્ષ પછી જ્યારે આવો સંયોગ બની રહ્યો છે તો 12 રાશિ ઉપર કઈ અસર થશે? કારણ કે ઘણી બધી રાશિઓના ટેન્શન વધારી દેશે, ચિંતા વધારી દેશે, કામકાજમાં રૂકાવટો આવશે અને એના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવશે. તો દર્શક મિત્રો, કઈ રાશિના જાતકોને કેવો લાભ, કેવું નુકસાન ને આ નુકસાનથી બચવા માટે કયો ઉપાય કરવો? સાથે સાથે શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ તમારી કુંડલીમાં છે અને એના લીધે ડિવોર્સ સુધીની વાત આવી ગઈ છે. શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ તમારી કુંડલીની અંદર છે, જેના લીધે પિતા અને પુત્રના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ તમારી કુંડલીની અંદર છે, જેના લીધે પેટને લગતી સમસ્યા, ફાઇનાન્સને લગતી સમસ્યા, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, નોકરીની અંદર સમસ્યા, વ્યવસાયની અંદર સમસ્યા આવી રહી છે. તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે કયા ઉપાયો નાના નાના કરવા, આ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત કરવી છે આપણે બીજી રાશિ વૃષભ રાશિને શનિ સૂર્યની દ્રષ્ટિ કેવું પરિણામ આપશે. વૃષભ રાશિવાળા જાતકોને આ શનિ સૂર્યની દ્રષ્ટિના લીધે માનસિક પરિતાપ વધતો જણાશે. આ સમયમાં તમારા કાર્યોની અંદર રૂકાવટો ઉત્પન્ન થઈ શકે છે. તમારી કુંડલીમાં જો શનિ સૂર્યનો સંબંધ ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે તો તમારા જીવનમાં પ્રતિષ્ઠાને લગતી હાનિ ઉત્પન્ન થઈ શકે, તમારા કેરિયરની અંદર રૂકાવટો આવી શકે, ફાઇનાન્સને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે. પરંતુ જો શનિ મહારાજ સારા છે તો તમને આ જે સૂર્ય શનિનો સમસપ્તક યોગ છે થોડુંક પોઝિટિવ પરિણામ આપતું જણાશે. સુંદરકાંડનો પાઠ નિત્યને માટે કરવો તમારા માટે લાભદાયી રહેશે. સુંદરકાંડનો પાઠ કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકે. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ પૂર્વ દિશાના સ્વામી છે. પૂર્વ દિશા તમારી દૂષિત થતી હોય તો તમારા રિલેશનો, સંબંધોમાં તકલીફ થાય, તમારી પ્રતિષ્ઠામાં તકલીફ થાય. શનિ મહારાજ પશ્ચિમ દિશાના સ્વામી છે. જો શનિ તમારી પશ્ચિમ દિશા દૂષિત થતી હોય તો તમારાથી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓ સાથેના સંબંધોમાં તકલીફ થાય, મહેનત કરો એનું ફળ ઓછું મળે. આવી બધી સમસ્યાઓ પણ શનિ અને સૂર્યના લીધે સર્જાતી હોય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, સૂર્યને સાત્વિકતાનો કારક ગ્રહ કીધેલો છે. સૂર્ય એ શુભતા અર્પણ કરનારો ગ્રહ છે અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર પ્રકાશ અર્પણ કરે છે. જ્યારે શનિ મહારાજ એ અંધકાર છે. હવે અજવાળાને અંધારે ક્યારેય બને ન બને. તો આ બંને જ્યારે સામસામે આવે, આ બંને જ્યારે ભેગા આવે ત્યારે જીવનમાં સંઘર્ષ કરાવે, જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે. દર્શક મિત્રો, જ્યારે સૂર્ય અને શનિ આ બંને ગ્રહો આમ સામે આવતા હોય અથવા સાથે હોય તો વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પિતા પુત્ર સાથેના સંબંધોમાં તકલીફ થાય, દાંપત્ય જીવન ની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, વ્યક્તિના કેરિયરની અંદર સંઘર્ષ કરાવડાવે, વ્યક્તિના જીવનની અંદર વધારે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું ઉત્પન્ન કરાવડાવે, 90-99% વાતો આવીને અટકી જાય આવી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે અને દાંપત્ય જીવનની અંદર ડિવોર્સ સુધીની વાતો પણ આ સૂર્ય શનિના સંઘર્ષ યોગના લીધે પ્રાપ્ત થતી હોય છે. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કે ગઈકાલે સૂર્ય મહારાજનું પરિવર્તન થયું અને સૂર્ય અને શનિ આ બંને ગ્રહની સમસપ્તક દ્રષ્ટિ પડી છે. તો આ સમસપ્તક દ્રષ્ટિ તમારા જીવન ઉપર કેવી અસર કરશે? વાત મિથુન રાશિ કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો. મારે મારા વિશે પૂછવું હતું. મારી જન્મ તારીખ છે 3/9/97. 3/9/1997. તમારું નામ કઈ પાડ્યું છે? હા. શું નામ છે? મારી રાશિ સિંહ છે પણ નામ પ્રિયંકા છે. ઓકે. જન્મ સમય? જન્મ સમય છે સવારે 8:15 વાગે.
તમને કેમ ખબર પડી કે તમારી રાશિ સિંહ છે ને નામ કન્યા રાશિ ઉપર પાડ્યું છે? અરે ઘરે કહેતા હોય ને એટલે. ઓકે, જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે જામનગર. જામનગર. ઓકે, બોલો શું પ્રશ્ન હતો? મારા લગ્ન યોગ ક્યારે છે ને ક્યારે થશે મેરેજ? સ્ટડી શું કરેલું છે બેન તમે? મેં બીએસસી કર્યું ને પછી બીએડ કર્યું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલી છે, બુદ્ધિશાળી વ્યક્તિ હોય, ઓલરેડી સૂર્ય, ચંદ્ર, રાહુ અને બુધ 4 ગ્રહો સાથે બિરાજમાન છે. માંડ થોડુંક દ્વિધામય કરાવે. શનિની સપ્તમ દ્રષ્ટિ શુક્ર મહારાજ ઉપર પડી રહી છે. હવે ઓલરેડી સારી વસ્તુઓનું આકર્ષણ રખાવે. 5મા સ્થાનની અંદર ગુરુ મહારાજ છે. ગુરુ શનિનો પરિવર્તન યોગ છે. નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ, મેનેજમેન્ટ પાવર બહુ જબરજસ્ત છે બેન તમારો. તમારી કુંડલીની અંદર 7મે શનિ છે. ગુરુ સાથેનો પરિવર્તન યોગ છે, જે 90-99% લગ્નની વાતો આવીને અટકાવે. લગ્ન માટે 2 ગ્રહ કારક ચંદ્ર અને ગુરુ. દાંપત્ય જીવનને ટકાવવા માટે શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો હોય. હવે ચંદ્ર રાહુની સાથે બિરાજમાન છે, જેના લીધે પાત્રમાં અસમંજસને લગતી સ્થિતિઓનું સર્જન કરાવે. વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ ને મીન રાશિ, આ 4 રાશિ સાથે બેન તમારે લેણાદેણી સારી બની રહી છે. પ્રયત્ન કરશો તો સારી સફળતા મળી શકશે. ઓલરેડી નવેમ્બર મહિના પછી તમારો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવજો, જેથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અને તમારા જન્માક્ષર મુજબ નિત્યને માટે ગણપતિની ઉપાસના અવશ્ય તમને સારો લાભ આપતો જણાશે. કાળા અને સફેદ ધાબળાનું દાન કોઈ પણ મંદિરમાં કરજો, પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. મને મારા વિશે પૂછવું છે. તમારું નામ શું છે? મનીષા. મનીષાબેન, જન્મની તારીખ? 19/2/1992. 19/2/1992. સમય? સમય સવારે 5:40. સવારે 5 વાગે. જન્મનું સ્થળ બેન? સુરત. શું પ્રશ્ન હતો? મને તબિયત નથી સારી લાગતી. અમે શરીરમાં બહુ દુખાવો થાય છે ને આમ વાતે વાતે ગુસ્સો બહુ આવી જાય છે. મને આમ કઈ આમ સારું નથી લાગતું. ઓકે, છેલ્લા 1.5 વર્ષથી થોડુંક તકલીફનું પ્રમાણ વધારે રહેતું હશે. હા, વધારે છે. આમ શરીરના સાંધા દુખે છે, ટાટિયા દુખે. ચલો કઈ વાંધો નહીં. આજે આપણે જે પ્રોગ્રામની અંદર શનિ સૂર્યની વાત કરીએ છીએ ને, એ તમને વધારે લાગુ પડે છે. કારણ કે દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જયારે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય ત્યારે એની અલગ અલગ અસર થતી હોય. તમારી કુંડલીમાં શનિ સૂર્યની દ્રષ્ટિ છે, સાથે છે તો કયો વસ્તુ છે એ જોઈએ, પરંતુ બેનની કુંડલી વિશે પહેલા ચર્ચા કરીએ. તમારી કુંડલીની અંદર બેન શનિ, મંગળ, શુક્ર 3 ગ્રહો સાથે બિરાજમાન છે. ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે, પરંતુ ચંદ્રના અંશ 14 છે અને ગુરુના અંશ 17 છે, જેના લીધે પરિણામ પ્રાપ્ત નથી થતું. ઓલરેડી સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે, જેની અંદર અત્યારે ગોચરમાં કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, જે છેલ્લા 1.5 થી પોણા 2 વર્ષથી તમને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવડાવે. બુધ તમારો અસ્તનો છે, જેના લીધે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી શનિ, મંગળ, શુક્ર 3 ગ્રહો સાથે બિરાજમાન છે, હાડકાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે, સાંધાના દુખાવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. પહેલે રાહુ છે, નાનકડો એવો તાવ આવ્યો હોય પણ એમ થઈ જાય કે ઓહો મને ક્યાંક કોરોના તો નહીં થઈ ગયો હોય ને, એટલે ક્યાંક મનમાં નેગેટિવિટી અમુક સમયાંતરે વધારે પડતી ઉત્પન્ન પહેલા સ્થાનમાં રહેલો રાહુ કરાવે, જે જીવનની અંદર ગુસ્સો વધારે અપાવી દે. 10 મિનિટ પછી એ ગુસ્સો શાંત પણ કરાવડાવે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરો. બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યની ઉપાસના નિત્યને માટે કરો. બને તો રોજને માટે શનિવાર ખાસ કરીને તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શનિવારે અંધ વ્યક્તિને ભોજન કરાવો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. હેલ્થ રિલેટેડ તમારા ઇસ્યુની અંદર તમને થોડીક રાહત થતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ પ્રભુ. મારું નામ સંજય છે, હું ભાવનગર થી બોલું છું. હાજી. મારી જન્મ તારીખ છે 10/5/1983 અને સમય છે સવારે 6 થી 6:30 અને જન્મ સ્થળ છે પાલીતાણા. શું પ્રશ્ન હતો? સાહેબ, મારે એમાં એવું છે, જીવનમાં સંઘર્ષ પૂરો થતો નથી ને જેની હારે રિલેશન સારા કરવા માંગુ ને ત્યાં ફટાફટ બગડી જાય છે. હવે આજનો તમે ટીવી પ્રોગ્રામ જુઓ છો ને?
હા. એમાં શનિ સૂર્યની વાત છે. તમારી શનિની સંપૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે પિતા સાથે અને દરેક વ્યક્તિ સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવે, રિલેશનમાં તકલીફ કરાવે. વાત તમારા જન્માક્ષરની કરીએ. વૃષભ લગ્નની કુંડલીમાં પહેલા સ્થાનમાં મંગળ મહારાજ છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી વિશ્વાસ ના બેસે. શુક્ર રાહુ સાથે છે. મોત્સોખની અંદર, શૃંગારની અંદર તમને સારી રૂચિ અપાવડાવે. શનિની સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ છે, જેના લીધે પિતા સાથે અને દરેક વ્યક્તિ સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન થાય. ગમે એટલું ગમે એનું કામ કરો, જસ તમને ન મળે. હવે તમારા જન્માક્ષરની અંદર મીન રાશિની અંદર ચંદ્રમા બિરાજમાન છે. ઓલરેડી મંગળ અસ્તનો છે, બુધ અસ્તનો છે. આવડત હોવા છતાં અમુક સમયાંતરે વ્યક્ત કરવામાં પણ સમસ્યા ઉત્પન્ન થાય ને એલર્જી અથવા વાણીને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન થતી જણાય. બની શકે તો રોજને માટે તમે ગણપતિ મહારાજની ઉપાસના કરજો. ગણપતિના મંત્રનો જપ પોઝિટિવ રિઝલ્ટ આપશે. મંગળવારના દિવસે રેવડી વહેતા જલની અંદર પધરાવજો, અવશ્ય સારું પરિણામ આપશે. તમારા જન્માક્ષર મુજબ શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર, શનિની 3જી દ્રષ્ટિ કેતુ ઉપર, જેના લીધે શ્રાપિત દોષ અને સંઘર્ષ યોગનું સર્જન થાય છે. એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રોનો જન્મદિવસ છે, એવા દર્શક મિત્રોની જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય, તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવો વિચાર તમને સારી સફળતા આપી શકશે. આ વર્ષની અંદર કંઈક અલગ કરવાની ભાવના રાખજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વૃક્ષોની માવજત કરજો, વૃક્ષોમાં જલ અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ રહેશે. વાત જેની લગ્નની તારીખ છે, એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે, એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે અને તમારા દાંપત્ય જીવનની અંદર મધુરતા રહે, તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના શરણ કમલની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સંતાન અને સંતાન સુખને લગતી સમસ્યાઓનું નિરાકરણ અવશ્ય લાવી શકશો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે બની શકે તો ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવ અને પાર્વતીની પૂજા કરવાની. અવશ્ય વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. લઘુ રુદ્રાભિષેક અવશ્ય કરવાથી તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, તમારી કુંડલીમાં શનિ સૂર્યની સમસપ્તક દ્રષ્ટિ છે અથવા શનિ સૂર્ય સાથે છે. તમને સમસ્યાઓ સર્જાઈ રહી છે. કેરિયરમાં સ્ટ્રગલ છે, દાંપત્ય જીવનમાં સમસ્યા છે, પિતા પુત્રને લગતી સમસ્યા છે, પેટને લગતી સમસ્યા છે, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા છે. આવી અનેક જાતની સમસ્યાઓ શનિ સૂર્યના હિસાબે તમારે સર્જાઈ રહી છે. તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બની શકે તો રોજ સાંજના સમયે તમારા ઘરના ખાસ કરીને જે તુલસીજી છે, એ તુલસીજીની નીચે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. એનાથી પણ તમને સારો લાભ મળશે. ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ નિત્યને માટે 1 માળા કરવો જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. શનિવારે મીઠી વસ્તુનું દાન કરવાથી પણ શનિ સૂર્યની દ્રષ્ટિમાં તમને રાહત મળી શકે, પોઝિટિવ લાભ મળી શકે. ગળામાં ચંદનની માળા પહેરવાથી પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. આ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ આજના શુભાંકની વાત કરીએ. દર્શક મિત્રો, આજના અંકની વાત કરીએ તો આજે 8 અંક તમારા માટે લાભદાયી છે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકશે. આજનો શુભ સમય બપોરે 12:07 થી 1:48. રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 8:46 થી 10:27 સુધી રાહુકાલ છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો અશુભ બની રહ્યો છે. માટે પ્રથમ યાત્રા આ દિશામાં ન કરવી તમારે બહુ જ જરૂરી છે. આજે વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિના જાતકોએ વાણી વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, શનિ અને સૂર્ય, પિતા અને પુત્ર જીવનમાં સમસ્યા સર્જાવી રહ્યા છે. તો નાનો કયો ઉપાય કરવો જોઈએ? રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર પીપળે ખાસ કરીને તમારે દીવો કરી અને જલ ચડાવવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજે કોઈ વ્યક્તિની વાતમાં આવી કોઈ નિર્ણય ન લેતા, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આજે ઓમ ભૂતનાથાય નમઃ આ મંત્રનો આજે જપ કરવાનો અને જરૂરિયાતમંદ વ્યક્તિને કાચા સીધાનું દાન આપશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સંઘર્ષ દૂર થશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.